નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર, જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લેસન નંબર મારા અંદાજ પ્રમાણે 14 નંબરનું લેસન આવે છે. આપણે આજે ગાયનવાળા માટે વિડીયો બનાવવાના છીએ કે ગાવાની પ્રેક્ટિસ કરવા માટે સાથે વગાડીને ગાવું કેટલું જરૂરી છે, શીખવું છે એમના માટે. ફક્ત ગાયન શીખવું છે તો તમે વિડીયોમાં સાથે મારી સાથે ગાઈ શકો છો. એમાં તમારે હાર્મોનિયમની પણ જરૂર નથી પડવાની, કારણ કે અહીંયા હું હાર્મોનિયમ વગાડીને ગાઈને બતાવીશ. ઓકે, તો આપણે પહેલી કાળીનો સા લઈને બીજો, ત્રીજો અને ચોથો અલંકાર હું તમને ગાઈને બતાવું છું. અથવા તો આપણે રિયાઝમાં પહેલો અલંકાર પણ લઈ લઈએ, સાથે સાથે પહેલો, બીજો, ત્રીજો, ચોથો. તો જે લોકોને ગાવાની પ્રેક્ટિસ કરવાની છે તો મારી સાથે તમે ગાઈ પણ શકો છો, એટલે તમારી ભૂલો થવાની શક્યતાઓ ખૂબ ઓછી થઈ જશે. રે ગા મા પા ધા ની સા સા ની ધા પા મા ગા રે સા. ગાતા પહેલાં વાદન કરીને બરોબર પરફેક્ટ થઈ જાઓ, પછી સાંભળો સ્વર અને પછી ગાઓ. આ નવા વિદ્યાર્થીઓ માટે છે. હું તમને બીજો, ત્રીજો અને ચોથો અલંકાર હવે મારી રીતે ગાઈને વગાડીને બતાવું છું, તો તમારે સાથે તમે પ્રેક્ટિસ કરી શકો છો. સાથે ગાવાની, સાથે વગાડવાની, સાથે વગાડીને ગાવાની, આ રીતના પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. હવે મારે રિયાઝ છે એનો વગાડીને ગાવાની, મારે સાંભળવાની હવે જરૂર પડતી નથી, તો હું એ રીતના તમને બતાવું છું કે તમારે ભવિષ્યમાં પછી આ રીતના પ્રેક્ટિસ કરવાની છે. બીજો અલંકાર સા સા રે રે ગા ગા મા મા પા પા ધા ધા ની ની સા 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 ની ની ધા ધા પા પા મા મા ગા ગા રે રે સા સા. ત્રીજો સા 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 રે 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 ગા 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 મા 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 પા 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 ધા 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 ની 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 સા 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 ની 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 ધા 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 પા 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 મા 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 ગા 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 રે 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 સા સા સા. ચોથો સા 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 રે 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 ગા 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 મા 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 પા 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 ધા 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 ની 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 સા 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 ની 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 ધા 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 પા 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 મા 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 ગા 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 રે 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 સા 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 સા. આજે ટચિંગ કહેવાય, એના વિશે નેક્સ્ટમાં હું તમને સમજાવીશ અને વિડીયો બનાવીને સમજાવીશ. આજે છે ચોથી કાળી. આપણે પહેલો અલંકાર લઈએ છીએ. હવે મારી રીતે જ પ્રેક્ટિસ કરવા માટે તમે સાથે ગાઈ શકો છો, સાથે વગાડી શકો છો અને વગાડીને પણ ગાઈ શકો છો. સા રે ગા મા પા ધા ની સા સા ની ધા પા મા ગા રે સા. બીજો સા સા રે રે ગા ગા મા મા પા પા ધા ધા ની ની સા 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 ની ની ધા ધા પા પા મા મા ગા ગા રે રે. આ ટચિંગ સાથે વગાડો. હવે સાદો ત્રીજા નંબરનો સા 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 રે 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 ગા 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 મા 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 પા 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 ધા 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 ની 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 સા 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 ની 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 ધા 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 પા 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 મા 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 ગા 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 રે રે
ચોથો સા 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 રે 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 ગ ગ ગ ગ મ મ મ મ પ પ પ પ ધા 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 ની 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 સા 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 ની 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 ધ ધ ધ ધ પ પ પ પ મ મ મ મ ગ ગ ગ ગ રે 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 સા 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 સા. તો આ થયો આપણો વાદન અને ગાયનનો પ્રેક્ટિસ. રિયાઝ તમારા માટે નથી, રિયાઝ મારા માટે છે. પ્રેક્ટિસ મતલબ કે તમને જ્યાં સુધી પરફેક્ટ વગાડતા આવડી ન જાય ત્યાં સુધી તમારે સાથે ગાવાનું નહીં. આ મારી ખાસ ધ્યાન રાખજો વિનંતી. અને તમારો કોઈ પ્રશ્ન હોય આ વિડીયો અંગેને તો મને આ વિડીયોમાંથી તમે મને મેસેજ કરી શકો છો, સોરી વોટ્સઅપ પર, કે આ નંબરનો વિડીયો આ લેસન નંબર છે, આમાં અમુક મિનિટ પછી તમે જે સમજાયું વગાડ્યું મને ખ્યાલ નથી આવ્યો તો ચોક્કસ હું તમને જરૂર જણાશે તો ફોન પણ કરીશ, અથવા મેસેજથી તમને સમજાવી શકો તો મેસેજથી સમજાવીશ, પણ વિડીયો જોયેલો હોવો જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. હવે ટચિંગની જે મેં વાત કરી હતી એ ટચિંગથી શું ફાયદો થાય? ટચિંગથી તમારું જે છે ને એ વાદન એ નિખરી ઉઠે છે. જુઓ, ફોર એક્ઝામ્પલ એક લાઈન વગાડું છું, નાગિનની બીન તમે સાંભળી હશે. બરાબર. હવે સાદી વગાડીએ કેટલો ફરક પડે છે. અને આ ટચિંગ તો બસ ટચિંગનું મહત્ત્વ તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ વિડીયોમાં ટચિંગ કેવી રીતના આપણે શીખવું, કેવી રીતના પ્રેક્ટિસ કરવી એનો આખો અલગથી વિડીયો બનાવીને તમને સમજાવવાનો છું. તો મારી સાથે બન્યા રહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ ના કરી હોય તો પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો. ગુજરાતીમાં શાસ્ત્રીય સંગીતથી પ્રથમ મતલબ કે પદ્ધતિસર શીખીને સ્વરજ્ઞાન મેળવવાની ઈચ્છા હોય તો મારે વિડીયોને શક્ય એટલું શેર કરજો. નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ. આવજો. ગુડ બાય, ગુડ ડે.